હિંમતનગરમાં આવાસ યોજનાના મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાતા હલચલ મચી ગઈ છે। હિંમતનગરના હડિયોલ પુલ છાપરિયા વિસ્તારમાં આવેલા એક લાભાર્થીના આવાસ યોજના બી બ્લોકમાં 2 પ્લાસ્ટિકની બેગમાં ગાંજા સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। જો કે આવાસ યોજનામાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા। જો કે હિંમતનગર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી દરમિયાન ઘરમાં સંતાડીને રાખેલો ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો। પોલીસે ઘરની તલાશી લેતા પ્લાસ્ટિકના 2 થેલામાં ભરેલા 6 કિલો 413 ગ્રામનો કુલ કિંમત 3,20,650ના મુદ્દામાલ જપ્ત કરાયો। આ મામલે આરોપી શંકર સલાટની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોસીનાના સવાભાઈ ભરતભાઈ નામના 2 શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે। ત્રણેય આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે બાકી 2 આરોપીઓ ફરાર છે। ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છાપરિયા આવાસ યોજના ખાતે બ્લોક નંબર બીમાં એક વ્યક્તિના ત્યાં પ્લાસ્ટિકના 2 થેલામાં ગાંજો આવેલાની હકીકત એક પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલી। એ આધારે 2 સરકારી પંચો, FSL અધિકારી તેમજ રેડિંગ પાર્ટીની ટીમ સાથે રેડ કરતા 6 કિલો 413 ગ્રામ માદક ગાંજો મળી આવેલો અને એક આરોપી મળી આવેલો, જેનું નામ શંકર સલાટ, ઉંમર વર્ષ 21 છે, જેને પોલીસે કાયદેસર કાર્યવાહી કરી અટક કરેલ છે। અન્ય 2 આરોપીઓ જેના ટૂંકા નામ મળેલ છે સવાભાઈ તથા ભરતભાઈ, જે બંને વોન્ટેડ છે, જેની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે। પકડાયેલ આરોપીને નામદાર કોર્ટમાં આજે રજૂ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવનાર છે। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા, હિંમતનગર।